ગામડાના લોકોની કોઠાહૂંજ કેવી હોય એનો હું તમને એક દાખલો આપું. હા, એક દિવસ એક રાજાએ ફરમાન બહાર પાડ્યું કે જે લોકો અહીંયા આવીને એવી વાત કરે કે જે વાત હું જાણતો ન હોઉં એને 5 કિલો સોનાથી મઢેલો પોપટ છે તે ઇનામમાં આપવાનો. પછી રાજાએ હુકમ કર્યો. પછી 5 કિલો સોનાથી મઢેલો પોપટ છે તે તૈયાર થયો. ને પછી તો આ વાત છે તે ધીમે 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 બધે ફેલાવા માંડી. પછી તો મારા જેવા નાના મોટા કવિ કલાકારોને બધા ઉપડ્યા. હા, કોઈ એમ કે મહારાજ રામાયણમાં આમ હતું, મહારાજ કે એ તો હું જાણું છું. ફરી બીજો જઈને કે મહારાજ મહાભારતમાં આમ હતું, મહારાજ કે તો હું જાણું છું. ફરી ત્રીજો જઈને કે મહારાજ પુરાણમાં આમ હતું, મહારાજ કે તો હું જાણું છું. હા, રાજા કોઈ વાતે મંડાય નહીં ને પોપટ કોઈને આપે નહીં. પછી એક ગામડાના ભાભાને આ વાતની જાણ થઈ. ગામડાના ભાભા ઉપડ્યા. હા, કચેરીમાં જઈને કે મહારાજની જય હો. મહારાજ કે બોલો કેમ આવ્યા? કે મહારાજ પોપટ લેવા આવ્યો. મહારાજ કે એ વાતની તમને ખ્યાલ છે કે પોપટ જોતો હોય તો કઈ કઈ શરતોનું પાલન કરવું પડે? બાપા કે મહારાજ તો જ આવ્યો હોય ને. મહારાજ કે તો માંડો વાત. બાપાએ તો વાત માંડી કે મહારાજ આમ તો તમે લગભગ જાણતા જ હશો કે મારા વડવાઓ અને તમારા વડવાઓ બધા ભાઈબંધ હતા, એ વાતનો તમને ખ્યાલ છે? મહારાજ કે આ મને ખ્યાલ જ હોય ને. મહારાજ અમારા વડવાઓ પાસે પણ પુષ્કળ ધન હતું, એ વાતનો તમને ખ્યાલ છે? મહારાજ કે હા, એ મને ખ્યાલ છે. પછી મહારાજ કે તમારા વડવાઓને જ્યારે આ રાજના કર્મચારીઓને પગાર ચૂકવવાનો થતો અને પૈસાની અછત ઊભી થતી, અમારા વડવાઓ પાસેથી ઉછીના લઈ જતા, એ વાત તમને યાદ છે? મહારાજ કે આ મને યાદ જ હોય ને. પણ સાહેબ રાજાઓમાં ભગવાન હોય ને, એ હોશિયાર હોય. મહારાજ કે પણ એ કે અમારા વડવાઓ એવું કહીને ગયા કે હિસાબ બધો છૂટતે થઈ ગયો, કોઈને એક પૈસો આપવાનો થતો નથી, એટલે તમને પોપટ મળશે નહીં. એટલે બાપા કે અમારે બરોબર છે. પછી મહારાજ કે અમારી પાસે 20 કિલો સોનાથી મઢેલી એક ઘંટી હતી, એ તમને યાદ છે? મહારાજ કે હા, એ મને યાદ છે. પછી મહારાજ તમે એ વાત જાણો કે સપનનો દુષ્કાળ પડ્યો હતો ને એવું તમને ખ્યાલ છે? મહારાજ કે આ મને ખ્યાલ જ હોય ને. પછી મહારાજ કે જ્યારે કે આપણા રાજ્યમાં સપનનો દુષ્કાળ પડ્યો પછી અમારા વડવાઓ છે તે ઢોરને નભાડવા માટે બીજા રાજ્યમાં ગયા હતા, એ તમને યાદ છે? મહારાજ કે આ એ મને યાદ છે. પછી મહારાજ કે અમારા વડવાઓ ઢોર નભાડવા માટે બીજા રાજ્યમાં ગયા ત્યારે 20 કિલો સોનાથી મઢેલી ઘંટી હતી, એ તમારા વડવાઓને સાચવવા માટે દઈ ગયા હતા, એ તમને યાદ છે? અને પછી મહારાજ હલવાણા. મહારાજ એમ કે હા, એ મને યાદ છે, એ વાત તો હું જાણું છું. તો 20 કિલો સોનાથી મઢેલી ઘંટી આપવી પડે. અને જો મહારાજ એમ કે ના, એ વાત મને યાદ નથી હો, એ તો હું જાણતો નથી, તો 5 કિલો સોનાથી મઢેલો પોપટ આપવો પડે. સાહેબ આમ કરીને ગામડાના બાપા છે તે સોનાનો પોપટ લઈને નીકળી ગયા. આને કહેવાય કોઠાહૂંજ સાહેબ. હા, આપણે છે તે ભાભાઓ ગમતા નથી, પણ સાહેબ ભાભાઓ પાસે બેસીએ અને એની પાસેથી આપણને જે વસ્તુ જાણવા મળે અને જે શિક્ષણ મળે ને, એવું દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી ન મળે.